નમસ્કાર મિત્રો, નોલેજ ઇઝ કરન્સીમાં તમારું સ્વાગત છે. હું છું ભરત ચૌધરી અને આજે આપણે વાત કરવાના છીએ કે જે હમણાં જ આપણા ગુજરાત સરકાર દ્વારા જે સ્ટાફ નર્સની જે એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, તો આજે આપણે એના વિશે ચર્ચા કરીશું કે ટોટલ કેટલી જગ્યાઓ છે, પછી શું લાયકાત છે, પછી તમને કેટલો પગાર મળશે, પછી સિલેક્શન કેવી રીતે થશે. તો એના વિશેની આજે આપણે બધી જ ચર્ચા આજે કરીશું. અને એની પહેલાં હું તમને એક બીજું કહી દઉં કે આ 1 તારીખથી ફોર્મ ભરવાના શરૂ થવાના છે. તો આ વિડીયોમાં આપણે ફક્ત આ ભરતી વિશે જ જોઈશું. ફોર્મ કેવી રીતે ભરવું અને ફોર્મ ભરતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી એનો હું એક અલગથી વિડીયો બનાવી દઈશ. તો એ બી તમે ફોર્મ ભરતા પહેલાં એ બી વિડીયો જોઈ લેજો, એટલે જેથી તમે કંઈ ફોર્મ ભરતી વખતે એમાં કંઈ ભૂલ ના કરો. કારણ કે તમે જો એકવાર ભૂલ કરશો તો પછી તમારે એ સુધારો વધારો એમાં નહીં થઈ શકે. સો એ બાબત તમે એકવાર એ જોઈ લેજો. તો સૌથી પહેલાં વાત કરીએ તો દેખો અહીંયા આપણને આપેલું છે કે ભાઈ સ્ટાફ નર્સ વર્ક સોરી મિત્રો, જો અહીંયા લખેલું જ છે કે 2 મિનિટ હું કલર ચેન્જ કરી લઉં છું. સ્ટાફ નર્સ વર્ગ 3ની ભરતી અંગેની જાહેરાત કોણે બહાર પાડી છે? તો કે કમિશનર શ્રી આયોગની આપણા જે આરોગ્ય વિભાગ છે એમના દ્વારા બહાર પાડવામાં આવી છે. તો જોઈએ હવે એમાં શું માહિતી છે. તો જો અહીંયા તમને લખેલું છે કે ઓનલાઈન અરજીઓ છે એ તારીખ 1થી શરૂ થશે અને 21 તારીખ સુધી તમે ફોર્મ ભરી શકશો. પછી ટોટલ સ્ટાફ નર્સ વર્ગ 3 ટોટલ જગ્યા છે 700. અને આ ફોર્મ ભરવા માટે તમારે આ ઓજસની વેબસાઇટ ઉપરથી તમે ફોર્મ ભરી શકશો. અને આ વેબસાઇટની લિંક પણ હું તમને એ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ કે જેથી તમે એના થ્રુ જઈને ભરી શકશો. અને આ નોટિફિકેશન છે એની લિંક પણ હું તમને મૂકી દઈશ કે જેથી તમે આ નોટિફિકેશન પણ તમારે વાંચવું હોય તો તમે વાંચી શકો છો. પછી આપણે જોઈએ કે સૌથી પહેલાં અહીંયા જગ્યા વિશેની માહિતી આપી છે. તો ટોટલ આ અગાઉની ઘટ એ તો મતલબ અત્યારે કેટલી ઘટ છે અગાઉની, કે જે મતલબ એમાં અમુક કેવું હોય કે ધારો કે એસસીના આટલા હોવા જોઈએ, એસટીના આટલા હોવા જોઈએ, તો એવી રીતે બધા માટે 0-0 છે. ખાલી દિવ્યાંગની અગાઉની 28 ઘટ છે અને અત્યારે કેટલી ભરવાની છે? 700. માટે કુલ કેટલી ભરાશે? 700. અને દિવ્યાંગની 28ની ઘટ છે અને 28 ભરવાની છે, એટલે ટોટલ કેટલી થશે? 56 ભરવાની થાય છે. સો આ બધી જગ્યા વિશેની માહિતી હતી. અનુસૂચિત જાતિ માટે 49 છે, જો અહીંયા લખેલું છે. જો તમે એસસીમાં આવતા હો તો તમારે 49 સીટો છે, એસટીવાળાને 105 સીટો છે, એસસીબીસીને 189 સીટો છે, ઈડબ્લ્યુએસ કે જે હમણાં જ ઇકોનોમિકલી વીકર સેક્શન જે બનાવવામાં આવ્યું છે એમના માટે 70 સીટો છે. દિવ્યાંગની આપણે વાત કરી 28 પહેલાંની 28 આ એટલે ટોટલ 56 સીટો છે. અને જનરલની 287 સીટો છે. સો મિત્રો આ જગ્યા તો બહુ ઘણી બધી વધારે છે. અને આપણે પગાર ધોરણ, શૈક્ષણિક લાયકાત ને વય મર્યાદામાં છૂટછાટની બધી માહિતી હવે આપણે આના પછી જોઈએ છીએ. તો સૌથી પહેલાં આપણે જોઈએ કે આ બધી તમને માહિતી આપેલી છે કે તમારે એક પાસપોર્ટ સાઇઝ ફોર્મ ભરતી વખતે તમારે એક ફોટો રાખવાનો રહેશે 15 કેબીનો, સાઇન રાખવાની રહેશે 15 કેબીની. એ હું મારો અલગથી વિડીયો બનાવી દઈશ એમાં ફોર્મ ભરતી વખતે વાળામાં, એટલે તમને એમાં બધી માહિતી મળી જશે. પછી આપણે જોઈએ આ જો બધી જ માહિતી આપેલી છે. પછી મહિલાઓ માટે જગ્યાઓ માટે કેટલી 33% અનામત છે જે તે કેટેગરી સામે સરભર કરાશે. પછી વાત કરીએ આપણે પગાર ધોરણની, તો મિત્રો પગાર ધોરણ છે એ તમને શરૂઆતમાં કેટલું, પ્રથમ 5 વર્ષ માટે કેટલા રૂપિયા મળશે? 31,340 રૂપિયાના તમને ગ્રેડ પે મુજબ તમને મળશે. એટલે પ્રથમ 5 વર્ષ તમારે ફિક્સેશન રહેશે અને 5 વર્ષ સુધી તમને કેટલા રૂપિયા મળશે? 31,340 રૂપિયા. અને 5 વર્ષ પછી તમને જે સરકારના જે અલગ અલગ ભથ્થા હોય, મોંઘવારી ભથ્થું, પછી વ્હીકલ ભથ્થું ને બધું મળશે, પણ 5 વર્ષ સુધી તમારે 31,340 રૂપિયા તમને મળવાપાત્ર થશે. અને જો તમારો ગ્રેડ પે લેવલ થશે 29,200થી 92,300ના ગ્રેડ પેમાં તમે આવશો. પછી હવે આગળ આપણે વાત કરીએ, એટલું તમારે વધારે ધ્યાન રાખવું જોઈએ નહીં, ખાલી એટલું જોઈ લેવાનું કે 31,000 રૂપિયા મળશે આપણને. પછી હવે આપણે આગળ જોઈએ કે શૈક્ષણિક લાયકાત શું છે, આ આપણે વાંચી લઈએ સારી રીતે. તો કે ભાઈ તમે ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્ય સંસ્થાઓમાંથી કઈ ડિગ્રી મેળવવી જોઈએ? બીએસસી નર્સિંગ. અને એ બી ઘરે બેઠા નહીં, રેગ્યુલર નર્સિંગ કરેલું હોવું. સોરી મિત્રો,
ઘરે બેઠા નહીં, તમારે કેવું રેગ્યુલરની ડિગ્રી મેળવેલી હોવી જોઈએ, અથવા જો તમારી જોડે એ ડિગ્રી ના હોય તો ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્ય સંસ્થાઓમાંથી મેળવેલ જનરલ નર્સિંગ એન્ડ મિડવિફરી GNMનો ડિપ્લોમા કોર્સ કરેલો તમે હોવો જોઈએ. એ ના હોય તો બીજું શું, તો કે અથવા, એટલે જો આ ના હોય તો આ હોવું જોઈએ અને આ બી ના હોય તો આ હોવું જોઈએ. તો આપણે એ વાંચી લઈએ. એમાં શું છે તો કે સોરી મિત્રો, સોરી ફોર ઇનકન્વીનિયન્સ. ઓકે, તો હવે આપણે આમાં જોઈ લઈએ કે એમાં શું છે. તો કે ઓક્ઝિલરી ક્યાં ગયું આપણું, ફરી આ બે સંસ્થાઓ થઈ ગઈ. હવે ત્રીજામાં શું છે અથવામાં, તો કે જો પહેલાં તો તમારે BSc નર્સિંગ હોવી જોઈએ, એ બી રેગ્યુલરની ડિગ્રી. એ ના હોય તો જનરલ નર્સિંગ એન્ડ મિડવિફરીનો ડિપ્લોમાનો કોર્સ કરેલો હોવો જોઈએ, અને એ ના હોય તો આ હોવું જોઈએ. તો એમાં શું લખ્યું છે કે ઓક્ઝિલરી નર્સ એન્ડ મિડવાઇફ અને ફિમેલ હેલ્થ વર્કર કે જેઓ રાજ્ય સરકારના અથવા તો પંચાયત સેવામાં છેલ્લા 10 વર્ષથી નિમણૂકની ફરજો બજાવતા હોય, એટલે આપણે ફિમેલ હેલ્થ વર્કરની જે ભરતી આવે છે તો એમાં એ લોકો જો ફરજ બજાવતા હોય અને કેટલા વર્ષથી, છેલ્લા 10 વર્ષથી, તો તેઓ આ જે અને એ બી છે કે 10 વર્ષની મતલબ નિમણૂકથી ફરજ ગુજરાત સરકારમાં હોવા જોઈએ. અને જો BSc નર્સિંગ, એટલે આપણે જો આ BSc નર્સિંગ જોયો અને આ જનરલ નર્સિંગ એન્ડ મિડવાઇફરી એટલે કે GNM જોયું, એ બી એમની જોડે કાં તો નર્સિંગ કાં તો BSc નર્સિંગની ડિગ્રી હોય, કાં તો જનરલ નર્સિંગ એન્ડ મિડવાઇફરીની ડિગ્રી હોય, તો એમને છે ને વય મર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર રહેશે. કારણ કે પોતે ઓલરેડી 10 વર્ષથી જોબ કરે છે, તો એમની જોડે એક્સપિરિયન્સ છે, તો એ એક્સપિરિયન્સને ધ્યાનમાં રાખીને એમને વય મર્યાદામાં છૂટછાટ મળશે. પરંતુ એમની ઉંમર છે એ 45 વર્ષ કરતાં વધવી જોઈએ નહીં. અને પછી જે તે કચેરીમાં કામ કરતા હોય તો એમનું NOC રજૂ કરવાનું રહેશે, એટલે કે ના વાંધા પ્રમાણપત્ર બી એમને આપવું પડશે કે ભાઈ એ અત્યારે જે વિભાગમાં કામ કરે છે તો કે હવે એ વિભાગને એ નોકરી છોડે છે તો એમને કંઈ વાંધો નથી, એવું પ્રમાણપત્ર આપવામાં આવે, જે લગભગ બધાને આપી જ દેતા હોય છે. તો એ બી તમારે એક રજૂ કરવું પડશે. તો હવે આપણે ચોથો મુદ્દો જોઈએ. ચોથા મુદ્દામાં શું છે તો કે અરજી કરતી વખતે, જો એક ચોથો મુદ્દો શું છે કે આ ત્રીજો મુદ્દો, અરજી કરતી વખતે ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં રજિસ્ટર્ડ નર્સ અને રજિસ્ટર્ડ મિડવાઇફનું કાયમી અથવા સમયાંતરે રિન્યુઅલ કરાવેલું રજિસ્ટ્રેશન કરાયેલું હોવું કેવું છે, ફરજિયાત છે. મતલબ આ શું કહેવા માંગે છે કે ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં રજિસ્ટર્ડ નર્સ અથવા તો રજિસ્ટર્ડ મિડવાઇફનું કાયમી અથવા તો સમયાંતરે તમારે રજિસ્ટ્રેશન કરાયેલું હોવું ફરજિયાત છે. અરજીપત્રકમાં રજિસ્ટ્રેશન નર્સ તેમજ રજિસ્ટર્ડ મિડવાઇફ અથવા સમકક્ષ લાયકાતનો રજિસ્ટ્રેશન નંબર અવશ્ય દર્શાવવાનો રહેશે. અન્ય કોઈ પણ આધારો ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં. એટલે મતલબ કહેવાનો મતલબ એમ છે કે તમારે અહીંયા આ જે લખેલું છે એમાં રજિસ્ટ્રેશન કરાયેલું હોવું જોઈએ અને એ રજિસ્ટ્રેશન તમારે ફોર્મ ભરતી વખતે નાખવો પડશે. બીજો કોઈ આધાર ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં, એટલે કે ધ્યાને લેવામાં આવશે નહીં. અને તમને ગુજરાતી અને હિન્દી બંને ભાષાનું પૂરતું જ્ઞાન હોવું જોઈએ. તો આ હતી શૈક્ષણિક લાયકાત કે તમારે આટલું હોવું જોઈએ. આ ધ્યાન રાખજો તમે. પછી હવે આપણે આગળ જોઈએ કે કોમ્પ્યુટરની જાણકારી તમારે હોવી જોઈએ. આ તો બધા ઠરાવને તો આપણે જોવાની જરૂર નથી, પણ ધોરણ કાં તો તમારી જોડે પ્રમાણપત્રો હોવા જોઈએ, કાં તો ધોરણ 10માં કોમ્પ્યુટર ભણેલા હોવા જોઈએ, કાં તો ધોરણ 12ની પરીક્ષાએ કોમ્પ્યુટર સાથે પાસ કરેલી હોવી જોઈએ. અને એક બીજી છે કે ધારો કે તમારે અત્યારે કોમ્પ્યુટર તમારી જોડે નથી, પરંતુ નિમણૂક મેળવતા પહેલાં આ પ્રમાણપત્ર અચૂક રજૂ કરવાનું રહેશે, અન્યથા નિમણૂક મેળવવાને પાત્ર ઠરશે નહીં. એટલે ધારો કે તમારે અત્યારે જોડે ભલે સર્ટિફિકેટ નથી, તમે ફોર્મ ભરી શકશો, પણ જ્યારે તમારે હવે એક્ઝામમાં મતલબ એપ્લાય, ધારો કે તમે એક્ઝામ આપી સિલેક્ટ થઈ ગયા અને જ્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા જશો ત્યારે તમારે ફરજિયાત કોમ્પ્યુટર સર્ટી રજૂ કરવું પડશે. પછી હવે આપણે આગળ જોઈએ કે વય મર્યાદા કેટલા વર્ષ છે, 40 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં. જ્યારે આપણે જો તમે પહેલાં અત્યારથી ઓલરેડી જો ફિમેલ હેલ્થ વર્કમાં કામ કરતા હો તો તમને ત્યાં 5 વર્ષની વધુ છૂટછાટ મળી છે, એટલે ત્યાં 45 વર્ષ સુધી ચાલે, પણ એથી તો વધુ હોવી ના જોઈએ. અને જનરલ માટે 40 વર્ષથી વધારે ઉંમર મર્યાદા હોવી જોઈએ નહીં. પછી હવે અહીંયા વય મર્યાદામાં છૂટછાટ મળે છે કે જો તમે ક્યાં અનુસૂચિત જાતિ, SC કાં સામાન્ય OBCમાં આવતા હો કાં તો EWSમાં આવતા હો તો 5 વર્ષની છૂટછાટ મળવા પાત્ર છે. એટલે કે એમને 40ની જગ્યાએ કેટલા, એ બધા પણ 45 વર્ષ સુધી એપ્લાય કરી શકે છે.
સોરી મિત્રો. અને જો તમારે 40% કરતાં વધુ અપંગતા હોય તો તમને 10 વર્ષની છૂટછાટ મળે છે. એટલે કે જો કોઈ અપંગ વ્યક્તિ હોય અને એની જે પર્સન્ટેજ છે એ 40% કરતાં વધારે અપંગ હોય તો એમને 50 વર્ષ સુધી એ એપ્લાય કરી શકે છે. એટલે કે એમને 50 વર્ષની છૂટ મળે છે. તો આ હતી છૂટછાટ વયમર્યાદાની. પછી બાકી તો હવે અનામત કેટેગરીના મહિલાઓને અનામત તરીકે મળતી ઉપલબ્ધ છૂટછાટ એટલે 5 વર્ષની છૂટછાટ મહિલાઓ માટે પણ આપવામાં આવશે. પછી માજી સૈનિકો માટે અને એમના બધા જે એરફોર્સ કાં તો આર્મી કાં તો નેવીમાં હોય તો એમને કેટલા વર્ષની મળશે, તો 3 વર્ષની મળશે. એ બધું લખેલું છે અહીંયા. એ વધારે આપણે તમારા જો તમે હો આર્મી કાં નેવી કયા એરફોર્સમાં તો વાંચી લેવાનું. બાકી તમારે બીજું કોઈ લગભગ આમાં તમને લાગુ નહીં પડે. પણ કોઈ પણ સંજોગોમાં છે ને 45 વર્ષ કરતાં ઉંમર વધવું જોઈએ નહીં. ભલે તમે એસસીમાં આવો, એસટીમાં આવો કાં તો કોઈ બી જ્ઞાતિમાં આવતો, પણ 45 વર્ષ કરતાં વધારે મર્યાદા હોવી જોઈએ નહીં. પછી હવે આપણે વાત કરીએ છીએ કે ભાઈ પરીક્ષામાં કેવી રીતે પસંદગી પ્રક્રિયા કેવી રીતે થશે. તો સૌથી પહેલાં છે OMR આધારિત એક પરીક્ષા લેવામાં આવશે. જેવી રીતે અત્યારે આપણે જનરલ જે બધી એક્ઝામો લેવરાતી હોય છે, જેવી રીતે વાત કરીએ આપણે બિન સચિવાલય છે, PSI છે, પછી તલાટીની છે, તો આવી જ રીતે એક OMR આધારિત એક પરીક્ષા લેવામાં આવશે. જેમાં 100 પ્રશ્નો હશે અને 100 ગુણ હશે અને ગુજરાતીમાં પેપર હશે. પછી એ પેપરમાં કયા કયા વિષય હશે, તો નર્સિંગના 20 ગુણ હશે. આ ફંડામેન્ટલ ઓફ નર્સિંગના 20 ગુણ, મેડિકલ સર્જિકલ નર્સિંગના 20 ગુણ, મિડવાઇફરીના 20 ગુણ, પછી મેન્ટલ હેલ્થ એન્ડ સાયકિયાટ્રિકના 20 ગુણ, આ કોમ્યુનિટી હેલ્થ નર્સિંગના 20 ગુણ. આમ કુલ 100 પ્રશ્નો પૂછવામાં આવશે. દરેક પ્રશ્નનો ગુણ કેટલો રહેશે? દરેક પ્રશ્ન 1 ગુણનો રહેશે. બરાબર. આ એટલે મતલબ તમારો સિલેબસ આલેલો છે. એટલે આવી રીતે પછી તમારે તૈયારી કરવાની રહેશે આ સિલેબસ મુજબ. પછી હવે આગળ આપણે વાત કરીએ તો આ પેપર 1માં આવું હતું. ટોટલ કેટલા પેપર થશે? તો કે ટોટલ 2 પેપર થશે. તો હવે બીજા પેપરની વાત કરીએ તો ગુજરાતી ભાષાના પેપર માટે પૂછવામાં મતલબ જે પેપર 2 છે એમાં શું થશે, તો કે એમાં તમારે 12મા ધોરણ સુધીનું છે ને પૂછવામાં આવશે. શું પૂછવામાં આવશે? તો કે ભાઈ ભાષા લેંગ્વેજ કેટલા ગુણની? 30 ગુણની આવશે ગુજરાતી. પછી વ્યાકરણ કેટલા ગુણનું આવશે? 40 ગુણનું. સોરી હું પૂછી લઉં છું. હા. પછી આપણે ગુણ અને સાહિત્ય કેટલા ગુણનું આવશે? લિટરેચર 30 માર્કનું. આમ કુલ ગુણ 100 ગુણના પ્રશ્નો પૂછવામાં આવશે અને દરેકનો 1 ગુણ રહેશે. હવે આ ખાલી ફક્ત ને ફક્ત ગુજરાતીનું જ બધું આવશે. એવું નહીં કે ભાઈ ભાષા એટલે ભાઈ એમાં અંગ્રેજી આવી ગઈ. એકલું ને એકલું જો ગુજરાતી ભાષાના પેપર માટે એટલે ગુજરાતી ભાષાનું પેપર થશે. પછી ધારો કે હવે તમારે કોઈ જવાબ ખોટો પડશે તો એના 0.25 ગુણ કાપવામાં આવશે. એટલે જો તમારે જો 4 ક્વેશ્ચન ખોટા પડશે ને તો 1 માર્ક તમારો કપાશે. પછી આ તો બધું એવું લખેલું છે કે ભાઈ તમારે મોબાઈલ નંબર દર્શાવવાનો કે જેથી તમને OTP મળે. પછી એ બધું તો હવે ઠીક છે, વધારે કંઈ જાણવાની કંઈ જરૂર લાગતી નથી મને. હા, એક આ ઇમ્પોર્ટન્ટ છે કે જો પહેલું પેપર હતું આપણે કે જેમાં 100 ગુણની પરીક્ષા રહેશે. નર્સિંગનું પહેલું પેપર હતું. તો એમાં તમારે ઓછામાં ઓછા 50% ગુણ તો લાવવા જરૂરી છે. ધારો કે જગ્યા 700 છે અને ધારો કે એમાંથી ધારો કે આપણે ગણીએ કે 600 જણાને જ 50 ઉપર ગુણ આવ્યા તો 100 જગ્યા ખાલી રહેશે. પણ એવું નથી કે હેડો હવે જેને 45 ગુણ આવ્યા છે એને લઈ લો, એ ક્વોલિફાય જ નહીં થાય. મતલબ ક્વોલિફાય થવા માટે તમારે ઓછામાં ઓછા 50 માર્ક જોઈશે. એવી જ રીતે ગુજરાતીના પેપર માટે ઓછામાં ઓછા કેટલા ગુણ જોઈશે? 35 ગુણ જોઈશે. ધારો કે તમારે એવું છે કે તમારા પહેલા પેપરમાં 100માંથી 90 આવ્યા, પણ જો તમારે બીજા પેપરમાં 100માંથી 30 આવશે તો તમારું સિલેક્શન થશે નહીં. તમે ઓટોમેટિક ડિસ્ક્વોલિફાય થઈ જશો. કારણ કે 35% ગુણ તો જરૂરી છે, ફરજિયાત આપી શકશે. બરાબર. અને જો આ લખેલું છે અહીંયા બંને પરીક્ષામાં પાસ થવું જરૂરી છે, પરંતુ નર્સિંગના વિષયમાં તેમજ ગુજરાતી ભાષાના બંને પેપરમાં મેળવેલ ગુણના આધારે મેરિટ લિસ્ટ બનાવવામાં આવશે. એટલે ધારો કે તમારે 100માંથી પહેલામાં 70 આવ્યા અને આમાં 100માંથી 70 આવ્યા તો ટોટલ તમારે 200માંથી 140ના આધારે મેરિટ બનશે. પછી હવે આપણે આગળ વાત જોઈએ કે પરીક્ષા ફી. તો પરીક્ષા ફી જોવા માટે મેં લખ્યું છે કે જનરલ કેટેગરીના ઉમેદવારે છે ને 300 રૂપિયા વત્તા પોસ્ટ ઓફિસનો ચાર્જ એ ભરવો રહેશે, જે લગભગ 12 રૂપિયા લાગે છે. એટલે એટલો તમારે ભરવાનો રહેશે. અને ઓનલાઈન પેમેન્ટ કરવાનો પણ વિકલ્પ ઉપલબ્ધ હોય છે, જેથી તેઓ ઓનલાઈન પેમેન્ટ બી કરી શકશે. પણ ઓનલાઈન પેમેન્ટ કરશે એટલે 12 રૂપિયા એમને લાગશે નહીં, એટલે એ 300 રૂપિયા તમારે રાખવાનું ગણતરી. પછી હવે જોઈએ કે જો તમે SCમાં આવતા હો, STમાં આવતા હો, SCBCમાં આવતા હો, દિવ્યાંગો, માજી સૈનિકો,
પછી EWS હો, તો એમણે છે ને કોઈ ફી ભરવાની રહેશે નહીં. ફક્ત ને ફક્ત કોને ફી ભરવાની રહેશે? તો જનરલ કેટેગરીમાં જો તમે આવતા હો તો તમારે ફીસ ભરવાની રહેશે. પછી હવે આગળ આપણે જોઈએ, હવે આ પ્રિન્ટ લેવાની ને તો હું તમને જ્યારે કેવી રીતે ફોર્મ ભરવું છે એમાં હું તમને સમજાવી દઈશ કે ભાઈ એકવાર તમે ફોર્મ ભરશો તો પછી પૈસા ભર દો તો રિફંડ નહીં મળે ને બધી માહિતી છે. પછી સામાન્ય સૂચનાઓમાં એવું કંઈ વધારે જરૂર છે નહીં કંઈ વાંચવા જેવું તમારે, અને મને યોગ્ય બી નથી લાગતું. હા, એક એવું છે કે તમે જો SCBCમાં આવતા હો તો તમારે પછી આ નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ આપવું પડશે. એ હું તમને ફોર્મ ભરતી વખતે એવું છે તો એ કહી દઈશ કે ભાઈ આમાં શું શું આવે છે. પછી બીજું જોઈ લઈએ છીએ આપણે, બીજું કંઈ અરજી કરવાની રીતનો તો આપણે આખો અલગથી વિડીયો જ બનાવવાના છીએ કે જેથી તમારે કંઈ ભૂલ ના થાય. તો એ વખતે તમે જ્યારે ફોર્મ ભરવા બેસો ત્યારે એકવાર આ વિડીયો મારો જોઈને બેસજો, જેથી કદાચ હું 1લી તારીખે અપલોડ ના કરું તો કદાચ બીજી કે 3જી તારીખે કરી દઈશ, કારણ કે 21 તારીખ સુધી છે એટલે એકવાર મારો વિડીયો જોઈને જ તમે અપલોડ કરજો. તો પછી આપણે છેલ્લે પ્રિન્ટ લઈ લો ને એ બધી જાહેરાતો તો આપણે વાંચી લઈશું. ઓકે, તો મિત્રો આ હતી જે ભરતીની માહિતી. હવે જો હજી પણ તમારે જો કંઈ પ્રોબ્લેમ હોય અને કંઈ જાણવું હોય તો તમે આમાં કોમેન્ટ કરી શકો છો. અને જો તમારી આ મારી મહેનત જો તમને યોગ્ય લાગી હોય અને જો તમને મજા આવી હોય તો તમે લાઈક કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રો સાથે બી શેર કરજો કે જેથી જો કોઈ એમને બી આ એક્ઝામની માહિતી જોઈતી હોય તો એમને બી મળી શકે. અને તમને જો કંઈ બી પ્રોબ્લેમ હોય તો તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ મિત્રો.